નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ટ્યુશન ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે શીખશું આવનારી દ્વિતીય પરીક્ષા ધોરણ 11 માટેની જે પ્રિલિમિનરી કહેવાય છે 2019 માટે, એમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની બ્લુપ્રિન્ટ કેવી હશે અને તમારું પેપર કઈ ટાઈપનું હશે, કયો પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાશે, તેનું A to Z માહિતી લઈ લઈએ ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલા આપણે લેશું MCQ. એ વિભાગની અંદર પૂછાશે. MCQમાં જે પહેલો પ્રશ્ન પહેલા પાઠમાંથી આવશે, બીજો પ્રશ્ન આવશે ત્રીજા પાઠમાંથી, ત્રીજો પ્રશ્ન આવશે પાંચમા પાઠમાંથી, ચોથો પ્રશ્ન આવશે છઠ્ઠા પાઠમાંથી. જ્યારે પાંચમો પ્રશ્ન આવશે નવમા પાઠમાંથી, 7 અને 8માંથી નહીં આવે. ટોટલ 5 માર્ક્સ હશે. એ વિભાગમાં 5 MCQ પૂછાશે. આમાં તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ટોટલ 50 માર્ક્સના પેપરમાંથી 15 માર્ક્સનું પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાતું હોય છે, તો એ પણ આની અંદર ઇન્ક્લુડેડ છે. હવે જોઈશું વિભાગ બી. વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન ત્રીજા પાઠમાંથી આવશે, સાતમો પ્રશ્ન બીજા પાઠમાંથી આવશે, આઠમો પ્રશ્ન છઠ્ઠા પાઠમાંથી આવશે, નવમો પ્રશ્ન સાતમા પાઠમાંથી આવશે અને 10મો પ્રશ્ન આવશે ચોથા પાઠમાંથી. તો આ એક એક વાક્યવાળામાં જે પ્રશ્ન આવશે, એક વાક્યમાં જવાબ આપો, તે આ રીતે 5 પ્રશ્ન તમને પૂછવાની અંદર આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો જ વાત કરશું આપણે સી વિભાગની 2 માર્ક્સ વાળો. તો 11મો પ્રશ્ન છે જે તે બીજા પાઠમાંથી, 12મો પ્રશ્ન ત્રીજા પાઠમાંથી, 13મો પ્રશ્ન છઠ્ઠા પાઠમાંથી, 14મો પ્રશ્ન સાતમા પાઠમાંથી, જ્યારે 15મો પ્રશ્ન આવશે નવમા પાઠમાંથી. અહીંયા ટોટલ 10 માર્ક્સ છે સી વિભાગના, જેની અંદર 5 પ્રશ્ન, એક પ્રશ્નના 2 ગુણ, ટોટલ 10 ગુણ. હવે વાત કરશું ડી વિભાગની વિદ્યાર્થી મિત્રો. ડી વિભાગમાં 16મો પ્રશ્ન આવશે પહેલા પાઠમાંથી, 17મો પ્રશ્ન પાંચમા પાઠમાંથી, પાછો 17મો પ્રશ્ન આવશે તે પાંચમા પાઠમાંથી. મતલબ અહીં તમને એક અથવા આપવામાં આવશે તો તમને અહીંયા થોડો લાભ થશે કે એક ન આવડે તો બીજો લખી શકો તમે. 17મા પ્રશ્નમાં પાંચમા પાઠમાંથી, 18મો પ્રશ્ન સાતમા પાઠમાંથી, 19મો પ્રશ્ન આઠમા પાઠમાંથી, જ્યારે 20મો પ્રશ્ન નવમા પાઠમાંથી પૂછવામાં આવશે. ઠીક છે, તો અહીંયા મળશે તમને ટોટલ 15 ગુણ ડી વિભાગની અંદર. ઈ વિભાગની વાત કરશું વિદ્યાર્થી મિત્રો તો 5 માર્ક્સના પ્રશ્નો સૌથી મોટા પૂછાય. તેમાં 21 નંબરનો પ્રશ્ન છે જેમાં અથવામાં પૂછાશે. તે એક પ્રશ્ન પાંચમામાંથી પૂછાશે, જ્યારે એનો અથવાનો છઠ્ઠામાંથી પૂછાશે. તો એ તમારી પાસે બેનિફિટ્સ છે કે પાંચમાનો ના આવડે તો તમે છઠ્ઠાનો લખી શકશો. 22મો પ્રશ્ન સાતમા પાઠમાંથી પૂછાશે, 23મો પ્રશ્ન આઠમા પાઠમાંથી પૂછાશે, એમાં પણ અથવા આવડશે તમને 23માં કે એક ના આવડે તો બીજો, બંને આઠમા પાઠમાંથી પૂછાશે. તો ટોટલ 15 ગુણ એના છે. ટોટલ 15 ને 15, 30 ને 10, 40 ને 10, 50 ગુણનું પેપર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું આ ટાઈપનું રહેશે. ઠીક છે ફ્રેન્ડ્સ, આ વિડીયોને વધારે તમારા જે સ્કૂલના મિત્રો છે એની સાથે શેર જરૂર કરજો. તમારા સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબુક અને વોટ્સએપ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે યુઝ કરતા હોય તો એના ઉપર, ટેલિગ્રામ યુઝ કરતા હોય એના ઉપર વિદ્યાર્થી, જેથી વધારે લોકો છે જેને બ્લુ પ્રિન્ટનું ચિંતા છે તે ઓછી થઈ જાય. બાકીના વિદ્યાર્થી મિત્રોનું ટેન્શન છે કે ઇકોનોમિક્સની બ્લુ પ્રિન્ટ તમારે જોઈએ છે તો એ પણ બહુ જલ્દી હું અપલોડ કરી દઈશ. ઠીક છે ફ્રેન્ડ.